ગાડી હું ચલાવીશ. હે? આર્ગ્યુમેન્ટ અને ડિસ્કશનનો સહેજ પણ મૂડ નથી. ચાવી લાય. હા. મમ્મી પપ્પા તમે લોકો અપૂર્વને નથી ઓળખતા. અને તું 1 મહિનામાં ઓળખી ગઈ? મારી ચોઈસ અપૂર્વ છે, રોહન નહીં. પ્રણાલી કેમ આટલી બધી જીદ કરે છે? રોહન સારો છોકરો છે બેટા. જો આજ સુધી તારા દરેક ડિસિશનમાં અમે તારી સાથે જ હતા ને, પછી ભલે તે વગર વિચારે લીધા હોય, પણ આ તો તારી આખી લાઈફનું ડિસિશન છે. અપૂર્વ તારે માટે યોગ્ય નથી. હવે તું જ કે, એ જાણ્યા છતાં અમે તારા લગ્ન એની સાથે થવા દઈએ? તું ગમે તે કે, અપૂર્વા માટે અમારા બંનેની ના છે અને ના જ રહેશે. મને મમ્મી પપ્પાએ ના પાડી હતી, એટલે મને થયું મને ના પાડી, પ્રણાલીને ના પાડી. એટલે ઈગોમાં આવીને નક્કી કર્યું કે હવે તો લગ્નના દિવસે જ ભાગીશ. પણ આજે સમજાયું કે ઈગો આપણને આપણા જ લોકોથી દૂર કરી દે છે. મને હવે રિયલાઇઝ થાય છે કે ઇમ્પલ્સિવ હોવાનો વાંધો નહીં, પણ લાઈફને સિરિયસલી લેવી જોઈએ. વોશરૂમ જઈને આવો. ભાઈ સારું થયું આણે ઊભી રાખી, નહીં તો મારે તો અંદર જ થઈ ગયો હોત. બોલ. એ અહીંયા પ્રેઝન્ટ બનાવ્યું છે ને તને છે ને ઉતાવળ છે. આમ તો તને છોકરીઓથી પ્રોબ્લેમ હોય છે, પણ હમણાં ખરો પ્રણાલીમાં કરી ગયો તો. હા ના રે, એવું નથી. તારી આંખોમાં દેખાય છે. आपसे बगावत की बू आ रही है जनाब. ચલો, જવું નથી? જઈએ ને, પણ આદત તો અપૂર્વના લીધે લાગી હતી, પણ હવે રાખીને શું કરું? બાય ધ વે, આઈ ડુ ફીલ સોરી ફોર યુ. ડોન્ટ બી. તને કોઈ ફરક જ નથી પડતો, નહીં? પડ્યો ને, બહુ પડ્યો. તો શું કરું? પેલા રણવાના નામનું રડવા બેસું?
કે પછી જેને ખરેખરમાં ભાગી જવું છે એની મદદ કરું અને એના જીવનમાં ફરક પાડું? સખત પ્રેક્ટિકલ છે યાર તું તો. માની ગયા બોસ. ઇમોશનલ થઈને શું ખાડ્યું? સો લેટ્સ બી પ્રેક્ટિકલ. ફેર. છોકરીઓ એમ પણ પ્રેક્ટિકલ જ હોય. બોયફ્રેન્ડને ટોયફ્રેન્ડ બનાવી દે અને એમની મરજી પ્રમાણે રમાડે. અને છોકરાઓ સેન્ટી થઈને ટી ઉતારે એટલા પ્રેક્ટિકલ હોય છે, નહીં? ઓ હેલો, હું એવો નથી હા. એક્ઝેક્ટલી. બધી છોકરીઓ પણ એક જેવી ના જ હોય એવું તારા ભાઈબંધને સમજાય. કેજીએફ પર ખાલી છોકરીઓનો નહીં, છોકરાઓનો પણ લોયલ્ટી ટેસ્ટ કરવાનું કહે ને. ઓ મેડમ, 4 બ્રેકઅપ થયા છે મારા. 4. કોઈ જિદ્દી હતી તો કોઈ ગુસ્સેલ, કોઈ રોતડી તો કોઈ ડિમાન્ડિંગ. કોઈએ મને ના સમજ્યો. મારી માટે થોડું પણ બદલાવા તૈયાર નહોતી. કોઈ જ પરફેક્ટ નહોતી. કોઈ પરફેક્ટ હોતું જ નથી. તું છે? 2 ઇમ્પરફેક્ટ માણસો ભેગા થઈને જ પરફેક્ટ બનતા હોય છે. 4 છોકરીઓ બદલીને એની જગ્યાએ તારે બદલાવાની જરૂર હતી. રીલ નથી આ કે ના ગમી તો સ્ક્રોલ કરી દીધી. રિયલ લાઈફ છે. સોશિયલ મીડિયામાંથી બહાર નીકળીને સોશિયલ લાઈફ પર જ્યારે તું ફોકસ કરીશ ને ત્યારે તને સમજાશે કે તું માણસ શોધે છે, પ્રેમ નહીં. ને હું પ્રેમ શોધું છું ને એટલે જ મૂવ ઓન થવાની વાત કરું છું. સમજો? બે તારા તો બૂચ મારી લીધા દોસ્ત. સખત લઈ પાડ્યો તને. એણે લઈ પાડ્યો અને હું લપેટાઈ ગયો યાર. હલો હલો તને સહેજ પણ શરમ નથી આવતી? હલો હલો બબુ, અવાજ નથી આવતો. હલો. મેં તારો ફોન કાપ્યો અને તારાથી કોલ બેક નથી થતો. કાયમ મારે જ ફોન કરવાનો. હું અહીંયા 3 દરવાજા પર ઊભી છું અને મને થયું કે તું અહીંયા આવીને મને સરપ્રાઈઝ આપીશ કે સરપ્રાઈઝ. હલો. પણ તું નથી. તને મારામાં Hello? ઇન્ટરેસ્ટ જ નથી. યુ નો વોટ, આપણે આ સગાઈ છે ને તોડી દેવી જોઈએ. અવાજ આવે છે બબુ? હલો હલો. અરે બસ હા. અરે બ્લૂટૂથ પર છે. હે હેલો. ના ના, હું ગાડીની બહાર હતો ને ફોન ગાડીમાં કનેક્ટ થઈ ગયો હતો. અરે પણ મારી વાત તો સાંભળ. ઓ હેલો. અરે પણ મારો ફોન. ચૂપ, બિલકુલ ચૂપ. રેને Who are you? You shut up and listen to me. બિચારો ક્યારનો તનું કરે છે એટલે માથે ચડી જઈશ? હે? પ્રેમ કરે છે ને તો સાચવીને રાખ. ધમકી છે નહીં આપ્યા કરે છે બે? આ તો સારો છે કે ભલો છે કે તારા જેવીને સહન કરે છે. બાકી સાચે બ્રેકઅપ કરી દેશે ને તો ફાટીને હાથમાં આવી જશે. હવે સાંભળ, એના ફ્રેન્ડ માટે છોકરી બગાડવા જઈ રહ્યો છે એટલે ફોન કરીને હેરાન ના કરીશ, સમજી? જોરદાર પ્રણાલી. આવા ડોઝની એને જરૂર હતી જ. વેરી વેલ ડન. અરે ઘંટો વેલ ડન. એ ડોન્ટ વરી, કાં તો તારી તનું ચેન્જ થઈ જશે કાં તો તને ચેન્જ મળી જશે. તારું તો તૂટ્યું, હવે મારું તોડાઈશ. હે કોઈના કહેવાથી તૂટે ને એને રિલેશનશિપ જ ના કહેવાય. આ અલગ છોકરી છે. તને હું શું કહું છું, તું ઓલમોસ્ટ સિંગલ થઈ જ ગયો છે તો હું વિચારું છું કે હું કમિટેડ થઈ જાઉં. બે તું ગુસ્સો ના કરીશ યાર, નહીં તો તારી બીકથી મારે પાછળ જતા રહેવું પડશે. પ્રણાલીની નજીક, આઈ મીન જોડે. એ હું શું કહું છું પ્રણાલી, તું ગાડી ચલાય અને તું તારું આ બોંદિયાળ મોઢું લઈને પાછળ જતો રહે પાછળ.
શેનું વાઇબ્રેશન છે? મારું હાર્ટ વાઇબ્રેટ થઈ રહ્યું છે તારી માટે. પંચર પડ્યું છે. પંચર. તારી રિલેશનશિપમાં ને ખબર છે. આવી રીતે ના ચલા યાર, પ્રણાલીને ડર લાગશે. પ્રણાલી પ્રણાલી પ્રણાલી. અરે પ્રણાલી પ્રણાલી, તું ના ઉતરીશ, અમે લોકો કરી લઈશું. બરોબર. જેને ટાયર બદલતા ના આવડે ને એમને ગાડી જ ના ચલાવવી જોઈએ. હો, કરેક્ટ. જેવી તારી જીભ ચાલે છે ને એવા તારા હાથ ચલાય. જલ્દી પતે. લાગી આવ્યું એમને. સિરિયસનેસ જેવું કઈ છે કે નહીં તારામાં? સિચ્યુએશન શું છે એનાથી તને કોઈ ફરક જ નથી પડતો. તન્મય. હા, તારી સેજ મદદ શું કરી? તું તો માથે ચડી ગઈ યાર. મેં રિલેક્સ. તું વચ્ચે નહીં આવ. જે લોકોની જીભ વધારે ચાલે ને એ લોકોના મગજ ઓછા જ ચાલતા હોય છે. તન્મય. કોઈની પણ પર્સનલ સ્પેસમાં આમ ઘૂસી ના જવાય. મેં બસ કર. બે મગજનો મોગો કર્યો યાર આણે તો. રિલેક્સ થઈ જાય યાર. અરે શું બસ કર, રિલેક્સ કર. હું સાચું જ કહું છું. અને પેલા અપૂર્વાય છે ને તારી સાથે એકદમ બરાબર કર્યું. હા, તું એ જ લાગણી છે બે. ચૂપ હવે, બિલકુલ ચૂપ. તન્મય, ના ભાઈ ના. સુપર્બ. અમેઝિંગ ભાઈ, અમેઝિંગ. કાર્તિક ધ ગ્રાન્ડ ફાડ, જેને છોકરીઓ ચીટર લાગતી હતી, એ કાર્તિકને 2 કલાક પહેલા મળેલી છોકરીને સેજ ધમકાઈ શું દીધી? મરચા લાગી આયા. બળવા લાગી એની. તન્મય, તાન્યા મારી ફિયોન્સે છે. ફિયોન્સે. હવે ખ્યાલ આવ્યો ને કે મને કેવું લાગ્યું હશે જ્યારે આણે એને ફોન પર ભાઈ એ જેવી પણ છે યાર, જેવી પણ છે. આઈ લવ હર. અને જો એણે બ્રેકઅપ કર્યું ને તો હું તને કહું છું કે નીલય પહેલા હું મરી જઈશ. સાંભળ તન્મય. તને શું લાગે છે આ પ્રણાલીએ જે તાન્યાને ખખડાવી એવું કરવાની ઈચ્છા મને નહીં થઈ હોય? બહુ વાર થઈ, પણ મેં નથી કર્યું. કેમ? કારણ કે મને ખબર છે તું તાન્યાના બિહેવિયરથી કમ્ફર્ટેબલ છે. આઈ નો દેટ યુ લવ હર એન્ડ આઈ રિસ્પેક્ટ દેટ. દોસ્ત છે તું મારો. મને એમ કે કિંજલને આપણે ભગાડવા જઈએ છે ને એ ખોટું જ કામ છે ને, તે છતાંય આપણે કરીએ છે ને. કેમ? નીલયે ચેલેન્જ આપી એટલે. દોસ્તી માટે ટોપા. ફ્રેન્ડશિપમાં સાચું ખોટું ના હોય, અને જ્યાં સાચું ખોટું હોય ત્યાં ફ્રેન્ડશિપ ના હોય. દોસ્તની હેપીનેસ વધારે મેટર કરે છે. તે તો યાર મારી ફ્રેન્ડશિપ પર જ ક્વેશ્ચન માર્ક લગાડી દીધો. હા તાન્યા, આઈ એમ સોરી. આઈ એમ સોરી. શું? શું થયું? એક મિનિટ, ફરી બોલજે. એક મિનિટ. આઈ એમ રિયલી સોરી. હું તારા મગજનો કાયમ મઠ્ઠો જ કરું છું ને. તન્મય, આઈ મિસ યુ. હું અહીંયા માણેક ચોકમાં ઊભી છું. મારા હાથમાં પાઇનેપલ ચીઝ ચોકલેટ સેન્ડવિચ છે ને એક પણ બટકો ખાવાનું મન નથી થતું. હું તને બહુ હેરાન કરું છું ને. સોરી. મને ખબર છે કે તું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યો છે એન્ડ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તારા પર અત્યારે બહુ જ પ્રેશર હશે. તું ટેન્શનમાં આવીશ, પણ બસ ગાડી ધીરે ડ્રાઈવ કરજે, ઓકે? એટલું જ કહેવા ફોન કર્યો તો.
ટેક કેર માય બિગ પૂચી. એ સાંભળ, હેલો. હા, સેન્ડવિચ ખાઈ લેજે. હા, હા. લવ યુ. આપણી વાતનું વજન પડે જ. હવે એ તારી બમ્મા બંબુ નહીં મારે. યસ 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 યસ. હવે શું કામ રડે છે? કઈ નહીં ભાઈ, તો હરખના આંસુ. ઓહ, અરકના આંસુ. ચલો, ટાયર બદલાઈ ગયું છે. સામાન ગાડીમાં મૂકો. થેન્ક યુ કે પ્રણાલીને. એણે તારી ગાડી અને રિલેશનશિપ બંનેને જેક મારી દીધો. થેન્ક યુ ના હોય યાર. છોકરીઓ જેટ ચલાવતી થઈ ગઈ છે, જેક ના ચડાવે. એ સાંભળ ને, તને આમ દિલનું પંચર કરતા આવડે? ના, પાડતા આવડે. ચલો. ચાલ. પ્રણાલી, મને એવું કેમ લાગે છે તને મારામાં રસ પડવા માંડ્યો છે? કારણ કે મને પડવા માંડ્યો છે. દોસ્ત, સિંગલ છું એનો મતલબ એવું નહીં કે અવેલેબલ છું. હા, સાંભળ્યો? હમ. દોસ્ત કીધું. હજુ સુધી તો એ પણ નથી માનતી, એટલે આપણા સેટિંગની શરૂઆત થઈ ગઈ છે. હે? એ આગળ જોઈને ચલાય ને જલ્દી પહોંચાડ, નહીતર તારા દોસ્તનું સેટિંગ પૈણી જશે. મારું સેટિંગ બચી ગયું ને, તો દોસ્તનું એ બચાવી લઈશું. એન્ડ બાય ધ વે પ્રણાલી, થેન્ક યુ સો મચ યાર. હે, આજથી આ હાથ ખાલી તારો ભાઈ જ પકડશે. છી યાર, આની બકવાસ સાંભળ્યા કરતા કોઈ સારું ગીત વગાડી લે પ્લીઝ. સારું, હાલો.